નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ। તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સુરત, નર્મદા, તાપી, બનાસકાંઠામાં રેડ એલર્ટ રહેશે। તો પાટણ, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। A1 के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी जा रही है, साथ में रेड अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है बनासकांठा, सूरत, नर्मदा, तापी और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, साबरकांठा, पंचमहल, बड़ोदरा, छोटा उदयपुर, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली है, जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है। तो अमदावादમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે। અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। આણંદ, પંચમહાલ, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહીસાગર, ખેડા, દાહોદ, ડાંગમાં પણ યલો એલર્ટ। हैवी रेनफॉल की वार्निंग जहां पर है वो डिस्ट्रिक्ट है गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महीसागर और डांग डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। तो सौराष्ट्र અને કચ્છમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે। તો રાજકોટ, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી। सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन के लिए आने वाले 7 दिनों में सारे डिस्ट्रिक्ट कवर है, जहां पर लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है। और आज की बात करेंगे वार्निंग के लिए, तो आज के लिए जो वेरी हैवी रेनफॉल की वार्निंग है जिन डिस्ट्रिक्ट में, वो डिस्ट्रिक्ट हैं सुरेंद्रनगर, अमरेली, भावनगर, बोटा है शामिल है, जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल राजकोट, मोरबी और कच्छ के लिए है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। તો પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર થયો છે જળમગ્ન। કડચ ગામનો ડ્રોન કેમેરા વડે લેવામાં આવેલા દ્રશ્યો સામે આવ્યા છે। ઘેડ વિસ્તારનું કડચ ગામ બેટમાં ફેરવાયું છે। સમગ્ર ગામના ખેતરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે ઘેડ વિસ્તારનું આ ગામ છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। આ ડ્રોન દ્રશ્યો અત્યારે આપ આપના ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સમગ્ર ગામ જે છે તે જળમગ્ન થઈ ગયું છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। કડચ ગામનો ડ્રોન કેમેરાનો વિડીયો સામે આવી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને જનજીવન પણ ખોરવાઈ ગયું છે। તો સમગ્ર ગામના ખેતરમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તો પોરબંદરના પાતા ગામે મધુવંતી નદીમાં ઘોડાપુરના દ્રશ્યો સામે આવ્યા। મધુવંતી નદીના ધસમસતા પ્રચંડ પાણીનો પ્રવાહ દરિયા કિનારે શિવલિંગને મધુવંતી નદીનો જળાભિષેક। પાતા ગામે દરિયા સાથે મધુવંતી નદીના મિલનના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો દરિયા સાથે મધુવંતી નદીના મિલનના આ દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ આપ જોઈ શકો છો કે જે પ્રકારથી અહીં શિવલિંગને મધુવંતી નદીનો જળાભિષેકનો નજારો પણ જોવા મળી રહ્યો છે। દાંતામાં આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। માત્ર 4 કલાકમાં સિઝનનો 22% વરસાદ આખા ચોમાસામાં પડે એનો 22% વરસાદ વરસ્યો છે। દાંતામાં અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે 40% વરસાદ। તો 4 મહિનામાં 36 ઇંચ વરસાદ થાય છે। આજે 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો બનાસકાંઠા, દાંતા પંથકમાં સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો પાલનપુર અને વડગામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે।
તો દાંતાના સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। દાંતા ખાતે આવેલી છે સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી આવતા સ્ટાફ પણ દોડતો થયો હતો। હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવતા ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો। દર્દીઓને બેસવાની જગ્યાથી લઈને સ્ટાફને બેસવાની જગ્યા સુધી વરસાદી પાણી ફરી વળ્યા છે। દાંતા સિવિલ ખાડા વિસ્તારમાં આવેલું હોવાથી વરસાદી પાણી હોસ્પિટલમાં પ્રવેશે છે। ઓપીડી માટે આવતા દર્દીઓને અને ડોક્ટર સ્ટાફને ભારે તકલીફ વેઠવી પડી રહી છે। હજુ સુધી તેનો નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। દાંતા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અંબાજી, હળાદ અને દાંતા પંથકમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। સલામત રીતે અમે જે 3 સગર્ભા માતાઓ હતી તેમને ટ્રેક્ટર અને મારફતે, કારણ કે એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાયેલી હતી, એટલે ટ્રેક્ટર મારફતે અમે એમને અન્ય ખાનગી હોસ્પિટલમાં સલામત રીતે શિફ્ટ કર્યા છે। દાંતા તાલુકામાં બીજી શું ખુમારી થશે? એક ભેંસનું વીજળી પડવાથી મરણ, કુંડેલ ગામે એક ભેંસનું વીજળી પડવાથી મરણ થયેલાનું જાણમાં આવેલ છે। તે સિવાય તકા મંત્રીશ્રીઓને એલર્ટ કરીને સેજા પર હાજર રહેવા જણાવ્યું છે। ચોમાસાના અંદર વધારે પડતું આ વિસ્તારના અંદર મકાઈનો એમજ મગફળીનો બી પાક લેતા હોઈએ છીએ, જેના અંદર બહુ મોટો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સવારથી વરસાદ જે છે ધમરોળી રહ્યો છે અને 4 કલાકમાં જે રીતે 8 ઇંચ વરસાદ પડ્યો છે। અને ખાસ કરીને કહેવા જઈએ તો દાંતા તાલુકાનું જે પેથાપુર છે, પેથાપુરની પાસે જે વીરબાવજીવાળી નદી આવેલી છે, એ નદી જે સૂકી ભટ્ટ પડી રહેતી હતી, આજે આ નદી છે બંને કાંઠે જોવા મળી રહી છે। અને કેટલાય લોકો જે છે આ નદી વહેતા જે છે લોકો પણ આ નદીનો નજારો જોવા માટે અહીં પુલ ઉપર પહોંચેલા જોવા મળ્યા હતા। અને કહી શકાય છે કે હજી સુધી જે રીતે આકાશમાં જે રીતે વાદળો જોવા મળી રહ્યા છે, હજી વધુ વરસાદ વળે તેવું લાગી રહ્યું છે। અને ખાસ કરીને આજે નદી સૂકી ભટ્ટ પડી રહેતી હતી અને આજે આ નદી જે છે, આ નદી બંને કાંઠે વહેતા ચોક્કસપણે ખેડૂતોને મોટો ફાયદો થશે। અને જે કૂવાના સ્થળ છે એ પણ પાણીના ઊંચા આવશે। અને જે રીતે ખેડૂતો જે બતાવી રહ્યા છે કે ખાસ કરીને આ વિસ્તારમાં જે છે મગફળીનો અને મકાઈનો મહત્તમ જે પાક લેવાતો છે એ પણ સારા પ્રમાણમાં પાક થશે। અને જે આ વખતનો જે રવિ પાક છે, શિયાળાનો રવિ પાક કહેવાય છે, એ તો સારો લેવાશે જ, પણ આ જે નદીના કારણે જે પાણીના સ્તર ઊંચા આવશે તેનાથી કદાચ ઉનાળુ પાકમાં પણ તેમને ફાયદો થઈ શકશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, પેથાપુર, દાંતા। અંબાજીના દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા દાંતા તાલુકામાં ચારે તરફ પાણી થઈ ગયું છે। અનેક નદીઓ પુનર્જીવિત થઈ છે। પેથાપુરની અર્જુની નદી બે કાંઠે વહી રહી છે। લાંબા સમયથી આ નદી સૂકી હતી, ત્યારે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પનિહારી પંથકમાં પણ અનેક વિસ્તારોમાં પાણીના ધોધ જોવા મળ્યા હતા। ખેતરોમાં પાણી ભરાતા વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। મોંઘા ભાવનું બિયારણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ચોમાસાના પ્રારંભે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વાવેલો પાક ડૂબતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। દાંતા પંથકમાં પડેલા વરસાદના પગલે ભારે ખારાકાના બી જોવા મળી રહે છે। અને જે રીતે ખેતરોમાં પાણી ભરાય છે, નદીઓમાં પાણી આવ્યા છે, દાંતાના સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાય છે, એટલું જ નહીં આપણે બતાવવા માંગીશ કે અંબાજી દાંતાથી જે પાલનપુરનો માર્ગ છે એ માર્ગ આખો જે છે પાણીમાં ગરકાવ થયો છે। અને ચોક્કસપણે આપણે બતાવવા માંગીશ કે રોડ ઉપર છે, એ રોડ ઉપર હાઈવે માર્ગ છે, હાઈવે માર્ગ ઉપર પણ ઢીચણસામાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વાહનો જે છે, વાહનોને પણ અહીંયા ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને હાલ તબક્કે જે પાણી ન ઉતરે ત્યાં સુધી તમામ વાહનો આ રીતે મુશ્કેલી ભોગવી રહ્યા છે। અને રાહદારીઓ તો કોઈ દેખાતા જ નથી, પણ ચોક્કસપણે કહી શકાય છે કે જે વરસાદ છે એ વરસાદ જે 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે, એ અનેક સ્થળોએ પાણી ભરાણા છે। નદી હોય, નાળા હોય, ખેતર હોય કે સિવિલ હોસ્પિટલ હોય, તમામમાં પાણી ભરાતા ભારે ખરાબી દાંતા તાલુકામાં સર્જી હોય તેવી રીતે લાગી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા। તો પાલનપુરની વાત કરીએ તો સવારથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે। પાલનપુરના ગઠામણ પાટિયા રોડ ઉપર પાણી ભરાયા હતા। 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। ગઠામણ પાટિયાથી 10 થી વધુ ગામોને જોડતા માર્ગ ઉપર પાણી ભરાતા વિદ્યાર્થીઓના વાહનો તેમજ રાહદારીઓ અટવાયા। ગઠામણ પાટિયા પાલનપુર અમદાવાદને જોડતો હાઈવે માર્ગ છે। પાણી ભરાતા હાઈવે ઉપરથી પસાર થતા વાહનો તેમજ ગામડાઓમાંથી આવતા વાહનોને લઈને ટ્રાફિક સર્જાયું હતું। પાણી ભરાવાના કારણે અનેક વાહનો પણ બંધ થયા છે।
તો બનાસકાંઠાના પાલનપુરમાં 2 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયાના દ્રશ્યોની વચ્ચે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે દર્દીઓ છે તે સારવાર લેવા માટે અહીં જતા હોય છે, પરંતુ અનેક વિસ્તારની સાથે સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે મુશ્કેલીથી તેઓ સિવિલ હોસ્પિટલમાં જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર વિસ્તાર પાણી થયું છે. પાલનપુરમાં 2 ઇંચ વરસાદમાં જ પાણી જોવા મળી રહ્યું છે. તો જલ્દી આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. તો સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે. પાલનપુરના એરોમા સર્કલ પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. પાલનપુર હાઈવે પર ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી. પાલનપુર ટ્રાફિક પોલીસની બેદરકારીના લીધે લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને પાલનપુર શહેર પોલીસની બેદરકારીના લીધે સર્જાય છે અવારનવાર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. અમદાવાદ પાલનપુર હાઈવે, ડીસા પાલનપુર હાઈવે અને પાલનપુર આબુ રોડ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તો અષાઢી બીજ અને સાતમ આઠમના તહેવાર પૂર્વે ખાદ્ય તેલ મોંઘું થયું છે. સિંગ તેલમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. સિંગ તેલના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓનું બજેટ પણ વિખાયું છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગ તેલના ભાવના ડબ્બે 70 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલો ડબ્બાનો ભાવ 2580 થી વધીને 2650 રૂપિયા થઈ ગયો છે. ઓફ સિઝન હોવા છતાં ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. તો અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે થયેલા પથ્થરમારાની ઘટનાને લઈને શક્તિસિંહની પ્રેસ કોન્ફરન્સ. ભાજપ ગુજરાતની પરંપરાને અસ્મિતાનું ખંડન કર્યું છે. 3 વાર કોંગ્રેસ ઓફિસ પર હુમલો કર્યો છે. રાત્રે અમારી ઓફિસમાં ઘૂસ્યા અને તોડફોડ કરી. પોલીસ ફરજ પર હતી પણ પોલીસે કોઈની અટકાયત ન કરી. કોંગ્રેસ પક્ષમાં જ તોડફોડ કરનાર સોશિયલ મીડિયા તેમના પેજ પર મોકલે છે, છતાં કેમ કોઈ કાર્યવાહી નથી થતી. ભાજપ મેસેજ કરે છે કે ત્યાં જઈને પથ્થરમારો કરવાનો છે, છતાં પોલીસ દ્વારા કોઈને પકડવામાં આવ્યા નહીં. કોંગ્રેસ ઓફિસ તરફથી તોડફોડ અંગે મેસેજ પણ પોલીસને કરવામાં આવ્યો હતો, છતાં પગલાં ન લેવાયા. ભાજપના ગુંડાઓને પોલીસ મદદ કરી રહી હોવાનો શક્તિસિંહે આરોપ લગાવ્યો. પોલીસ મદદરૂપ બની છે એવો મારો આક્ષેપ છે. ઉઠાવીને લઈ જવા જોઈએ ને. એસથી એમને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર ગાળી ગલોચ કરવા દીધા પછી નિયત કરીને આવ્યા હતા કે પથ્થરબાજી કરવાની છે. એ પથ્થરબાજી શરૂ કરે છે. હું પણ કાયદાને જાણું છું. મારા ઘરમાં કોઈ ગરીને તોડફોડ કરે રાત્રે અને પછી પાછા જાહેર કરીને આવે કે સાંજે હું ફરી હુમલો કરીશ, તો આત્મ સુરક્ષા, સેલ્ફ ડિફેન્સ કાયદાએ આપેલો મારો અધિકાર છે. અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી. વ્યાજખોરોને ડામવા સુરત પોલીસની મુહિમ. સુરત પોલીસે લોક દરબારનું આયોજન કર્યું. પાંડેસરા, અઠવા, ઉમરા, વેસુના ફરિયાદીઓ આવ્યા. ઊંચા વ્યાજે લીધેલા 150 થી વધુ ફરિયાદીઓ ભેગા થયા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહે ફરિયાદ સાંભળી હતી. પોલીસ વ્યાજખોરો સામે જરૂરી પગલાં લેશે. જે ઝોન 4 વિસ્તારમાં આવનાર છે પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં લગભગ 30 જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવ્યા છે. એના ત્યારે તાત્કાલિક ઘણા બધા એવા કેસીસ છે કે તુરંત ગુના આપી એના એટલા પુરાવા છે કે દાખલ કરવા માટે તો પોલીસ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. તો રાજકોટ આગકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી. સરકારે સોંપેલા રિપોર્ટ પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. પહેલા આગનો બનાવ બન્યો હતો, નોટિસ આપી હતી એનો અર્થ તેમને ખબર હતી. એડમિનિસ્ટ્રેશનમાં ખામીઓ હતી. કેટલાક અધિકારીઓના કારણે રાજ્ય બદનામ થાય છે. શાળાઓમાં તપાસ મામલે એજીનો હાઈકોર્ટમાં જવાબ. શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય આદેશો અપાયા છે. શાળાઓ બંધ કરવી એ કોઈ સમાધાન નથી. તો જરૂરી કાર્યવાહી. આગની ઘટનાઓમાં જાગૃતતા જરૂરી છે. સૌથી અગત્યની ચર્ચા મ્યુનિસિપલ કમિશનરના રોલની થઈ કે મ્યુનિસિપલ કમિશનરે સેક્શન 260(2) નીચે ડેલિગેશન ઓફ પાવર આપે તો પણ
તેમની અંગત જવાબદારી ખરી કે નહીં, આ મુદ્દે કોર્ટની એક વિશેષ ટિપ્પણી છે કે કોઈ પણ ડેલિગેશન પણ હોય તો પણ મ્યુનિસિપલ કમિશનર પોતાની મેઇન ઓથોરિટી તરીકેની જવાબદારીમાંથી છટકી ન શકે, તે બાબતનો વિગતવાર ખુલાસો પણ માગવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2023માં આ જ ગેમ ઝોનમાં જે ફાયર થઈ હતી અને ફાયર ડિપાર્ટમેન્ટને જાણ થઈ હતી, પરંતુ ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચ્યો ત્યાં સુધીમાં આગ ઓલવી નાખેલી અને નુકસાન નહોતું થયું, તેમ છતાં ફાયર ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આ વસ્તુ હતી ત્યારે કેમ આ જગ્યાને બીજી પ્રકારની પરમિશનો છે કે નહીં તેની તપાસ ના થઈ? એક થોડી ઘણી નોટિસ ગઈ ડિમોલેશનની, શા માટે તેની પર કાર્યવાહી તે વખતે ન થઈ તેનો પણ ખુલાસો માગવામાં આવ્યો છે.